હે સાંભળો તો એક કોણ મસ્તીની એકદમ સુપર રૂપાળી છોકરી હોય ને એકદમ ડાઈ હોય અને એટલાય રૂમ ઊભી હોય તો તમે કોની હારે લગ્ન કરો? તો હું તારી હારે જ લગ્ન કરું વાલી. એમ નહીં, હું મને કઈ રસોઈ બનાવતા ન આવડતી હોય, મને કોઈ જાતની વસ્તુ આવડતી નથી, લોટ બાંધતાય નથી આવડતો, પાપડ શેકતાય નથી આવડતો અને તમારી હારે બાજ બાજ કરતી હોય તો તમે શું કરો? તો હું તને પેલા પાપડ શેકતા શીખડાવું, પછી લોટ બાંધતા અત્યારે મને આવડે જ છે, હું તને એ શીખડાવી દઉં. પછી હું તને તું બાજોકડી કે ને તો હું તને હરકી કરી દઉં, પછી હું તારે લગ્ન કરું. એમ નહીં, હું તમને મળી જ ન હોત તો હું તને પેલા ગોત જ વાલી અને પછી હું તારી હારે લગ્ન કરત. એમ નહીં, હું આ દુનિયામાં જ ન હોત, મારો જન્મ જ ન થયો હોત ને તો તમે શું કરો? તો વાલી હું કોઈ બે છોકરી હારે લગ્ન કરત તો. જોયું, મને ખબર જ હતી તમે મારી મરવાની રાહ જોઈને બેઠા છો. આવું આવું તમે વિચારો છો, તમે કેવા છો? હાવ મને ઈ નથી ખબર પડતી, તમે ઈ રાહ જોવો છો ને તો હું જલ્દી મરી જાઉં. આવ કેવા વિચાર તમારા? મેં કેવું બોલ્યો કાંઈ પણ હું કઈ બોલ્યો